ધારી તાલુકાના છલાલા પોલીસ મથકે 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ત્યારે પોલીસ સ્ટાફ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી, જેમાં એસપી હિમકરસિંહ સાહેબની સૂચના અને એએસપી વલય વૈદ્ય સાહેબના માર્ગદર્શન હેઠળ છલાલા પોલીસ પીઆઈ એડી ચાવડા સાહેબ તથા પીએસઆઈ રામાણી સાહેબની રાહબરી હેઠળ પોલીસ સ્ટાફ દ્વારા છલાલા પોલીસ સ્ટેશનને અલગ અલગ ગુન્હાના કામે 3 મોબાઈલ તથા 1 બેટરી તથા સોનાના ઘરેણા કિંમત રૂપિયા 1,34,253 મુદ્દા માલ અરજદારોને પરત અપાવી અમરેલી જિલ્લા છલાલા પોલીસ ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી। રિપોર્ટર બિપિનભાઈ રાઠોડ, છલાલા। ડુંગરી મીઠાપુર છે ધારી તાલુકાનું અને મારી બેટરી ચોરાણી હતી ટ્રેક્ટરની અને મેં પોલીસ સ્ટેશનની અંદર કમ્પ્લેન લખાવી અને તાત્કાલિક મને મારો માલ પરત મળી ગયો છે। એ બદલ હું છલાલા પોલીસ સ્ટેશન અને સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। એ તમારું નામ, ગામ અને આજે પોલીસ સ્ટેશને આવ્યા છો, કયા પ્રકારનું આયોજન હતું? હું મોરજર ગામ રહું છું। મારા ઘરેથી ચોરી થઈ હતી। મેં છલાલા પોલીસ સ્ટેશનમાં જાણ કરી। છલાલા પોલીસ સ્ટેશનમાં મારો માલ પકડાયો નહીં। દાદા, આપનું નામ શું છે? આજે પોલીસ સ્ટેશને કાર્યક્રમ યોજાયો હતો, કયા પ્રકારનું આયોજન હતું? મારો મોબાઈલ ખોવાઈ ગયો હતો ને એ અમને અહીંયા છલાલા પોલીસ સ્ટેશનમાં મળી ગયો છે। અને કઈ રીતે આયોજન કર્યું હતું? મેં ફરિયાદી કરી હતી પોલીસ સ્ટેશનમાં। અમને ફરિયાદીમાં તરત જ કામકાજ સારું કરી દીધું અને અમને સંતોષકારક જવાબ આપ્યા અને અમને વસ્તુ બધી મળી ગઈ છે। અમારી જે હતો મોબાઈલ। તમે કેવી ખુશી વ્યક્ત કરો છો? ખુશી કેવી વ્યક્ત કરો છો તમે જ્યારે તમારી વસ્તુ આ પરત આપવામાં આવી તો તમને કેવું લાગે છે? અમને બહુ સારું લાગ્યું। દાદા, આજે પોલીસ સ્ટેશન ખાતે કાર્યક્રમ યોજાયો, કયા પ્રકારનો કાર્યક્રમ હતો, શું કહેશો? જી, આજે છલાલા પોલીસ સ્ટેશનની અંદર ચાવડા સાહેબ, રામાણી સાહેબ અને તમામ આગેવાનો, ગ્રામજનોની વચ્ચે 13 તુજકો અર્પણ સુંદર કાર્યક્રમ છલાલામાં અત્યાર સુધીમાં કદાચ નહીં જો હોય એવી ગરીબ માણસોના ઘરેણા 1,40,000 રકમના મોબાઈલો, બેટરી એવી વસ્તુઓ બધાની વચ્ચે સરસ મજાની પરત આપવામાં આવી અને એટલા બધા પરત મળતા હતા, એ ખુશ હતા કે એની વસ્તુ પરત મળી જાય તો આવા સુંદર કાર્યક્રમો થાય અને ચાવડા સાહેબનું, રામાણી સાહેબનું પણ બધા લોકોએ અભિવાદન કરીને એનું સન્માન કરવામાં આવ્યું।